રમેકડો રમેકડો પણ હું તો લાગતો નહીં ખીચડી ખાવાના દાડામાં આવું ઘેડા બેડા છે એટલે તો પંખોની વાત જોઈ રહ્યો તવી ની તવી તો આવી જઈ પેટી ને ખાતર લાવ્યો હું અને આવું લાય. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને વ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે સવારમાં વહેલા કારણ કે આપણે વહેલા ઉઠ્યા નહીં ગાઈઝ, પણ વહેલા જાગતા હતા કારણ કે આપણે લગભગ રાત્રે 2-3 વાગે જઈએ છીએ. સક્લાસમાં જતા 1 વાગ્યાના જાગીએ છીએ. આપણે હોસ્પિટલ જતા એક મિત્રને લઈ જઈને એટલા માટે તો આપણે અત્યારે ઉઠી ગયા છીએ. તો બ્રશ કરી લીધું છે. હવે ચા પીવાનું બાકી છે તો એ ચા બા મુકાઈ રહ્યો છે. તો પહેલાં તો આપણે સવારમાં બધાનું અત્યારે સવાર ગુડ મોર્નિંગ કરી દઈએ. તો ચલો પહેલાં ગુડ મોર્નિંગ કરી દઈએ બધાને. શું કરીએ તો જો એ તો વહેલા ત્રિશુ તો રમવા છે. ત્રિશુ રાધે કરો હેડો, રાધે કરો હેડો. લાવ રે મનાલ દે. રાધે કરો રાધે કરજો. સૃષ્ટિ ઓન ઇક્વાલ છે. રાધે કરો રાધે કરજો. રાધે કરો હેડો. એ ઓમ તો છે રાધે કરો નહીં કરું તો જો વહેલા લેતા રમો હેડો. ત્રિશુ રમે છે. મેશુ ઊભી થઈ હેડો. ઊભા થો. રાધે નહીં કરું તો યાર. રાધે કરો હેડો. ના સા પીવો છે. હા સા પીવો છે. તો જો વહેલા મેશુને તો ફરી રહ્યો છે. મેશુ ત્રિશુ હોય જો આ તો જો સૃષ્ટિએ બેસી છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ તો જો વહેલા આવી ગઈ છે બ્રશ કરી ચા પીવા માટે. અત્યારે તો જો ચા બા મૂકી દીધો છે. તો ચા હજી ઉકળ્યું નહીં પણ ચા મૂકી દીધો છે ખરું. હેડજે મેશુ જો હેડો હેડીને જો હેડો. રકે બી આલો રાગ જો હેડો. રાગ જો રાગ. તો જો ગાઈસ અત્યારે સવારમાં મોર્નિંગમાં મેશુ વોકિંગ કરી રહી છે. વોકિંગ ચલો હવે તો જો આજે તેજલ ભાભીને બે ગયો છે. ગુડ મોર્નિંગ. તો જો બધો આવી ગયો છે અત્યારે સવારમાં. અહીંયા સંગીતા ભાભી આવી ગયો છે. ચા બા મૂકી દીધો. ગુડ મોર્નિંગ. જો વહેલા ચા બા મૂકી દીધો છે અત્યારે. તો જો મમ્મી હવે કણ બેસી છે. મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મીને તો ચા પીવા માટે તૈયાર થઈ ગયો છું ને મમ્મી. સવારમાં નહીં. તો જો એ ચા બા બની રહ્યો છે. મમ્મી ચા પીવા માટે બેસી છે. ગાયો બાયો ધોઈ નાખી છે બાકી ધોઈ નાખી. તો ગાયો બાયો ધોઈ નાખી. ખોણ મૂકવાનું મૂકી દીધું. થોડું આટલું હતું તે મેલ દીધું છેલ્લું તો કઈ ખોણે થઈ રહ્યું છે આમ તો. અને ડેરીમાં થઈ રહ્યું છે. ડેરી તો લગભગ 3-4 દિવસથી તે શાણા આવે. તો જો મમ્મી તો બેઠી છે. સોણ બોણ ભરવાનું બાકી હે કરી. તો ચલો સોણ ભરવાનું હજી બાકી છે. તો એ જો વહેલા છોકરો રમતો થઈ ગયો છે સવારમાં. તો જો કટકો તો મારે ખાવાનું છે. બિસ્કીટ તો તારામાં હજી તો ભાગ પડાવવો પડશે મારે. તારામાં હજી મારે ભાગ પડાવવો પડે. તો હું આવું છું હમણાં ઉપર. તો જો અહીંયા પપ્પા સવારમાં જોઈ રહ્યા છે દ્વારકાધીશનો. પપ્પા ગુડ મોર્નિંગ. તો અત્યારે વહેલા ટીવી ચેનલ ઉપર ચાલી રહ્યું છે જો દ્વારકાધીશનું જય દ્વારકાધીશ. તો જો એકંદ બા આવી ગયો છે અગરબત્તીઓ કરીને. ને બા ગુડ મોર્નિંગ. હજી ચા તૈયાર નહીં છે. હા તૈયાર કરશી ને. તો ચલો બા ઉપડ્યો સૌ ચા પીવા માટે. તો આપણે ચા બા પી લઈએ ગાઈસ. ચલો તો ફાઇનલી ગાઈસ જો એકન તો બા બેસી ગયો છે. અત્યારે પાછી છે ચોળી લાવ્યો. પરમદાળ કરી હતી. કાલ કરી હતી પરમદાળ કરી હતી. ચોળી છે એટલા કોણ લાવી? મારા પપ્પા લાવ્યા કાલે ગયા તા. તો કઈ જો બા તો બેસ્યો છે. ચોળી રીંગણ અને આ ઘેડા બેડા છે એટલા ઘેડા છે ને પણ હા બીજ માટે મેલે હા આ હુકાઈ જશે એટલે બીજ થઈ જાય નહીં કોઈ. તો જો અત્યારે સવારમાં બા બેસી ગયો છે શાકભાજી કાપવા માટે. ચોળી અને રીંગણ બે. અને પપ્પા છે સૃષ્ટિને મૂકવા. તો પપ્પા તો કઈ સૃષ્ટિને મૂકવા જશે. હજી આવ્યા નહીં મૂકીને.
અને મારી મમ્મી પેલા ઘરે તો ચલો બા તો કણ આવું શાકભાજી કાપું આપણે તો ખાવાની ટેમ સારું પાલતો નહીં. હા આપણું સારું પાલતો નહીં. હા તો ફોલવાનું એટલે જલ્દી પાલ જ ના. હા તો જો બા બેસી ગયો છે. હવે તો તેજલ ભાભી આવી ગયો છું. થોડો હળવો હળવો નાસ્તો કરીને આવ્યો. અને આ છે મલક કાપી તા ખીચડી બનાવ. હા ખીચડી બનાવી પણ હું તો લાગતું નહીં ખીચડી ખાવાના દાડામાં આવું. તો જો હોય તો ખીચડી વઘારવા માટે ડુંગળી અને બટાકો કાપી દીધો છે. અને તેજલ ભાભીને એવું ખીચડી એટલે કે નાસ્તો બનાવું છું કઈ. એક બાજુ નાસ્તાનું કામ ચાલી રહ્યું છે અને એક બાજુ બા બેસી ગયો છે અત્યારે શાકભાજી કાપવા માટે. હા શું છે આમ તો હા જ નહીં કોકતો એ તો. હા તા આમ તો એનો ઉભો રહો દે નહીં ઉભો રહો. હા એ ઉપડ્યાનું જો ગાડી આમ તો ગાડીઓ ઊભી જ ના રહી ગઈ. ઊભી થઈને હેડે તોય હા ખાતી નહીં જો ભાઈ. હાય તો ચલો હવે તો મેશુ રમશે ગાઈ જો એ સમતારે ભોય પડશે તારું બધું ભોય પડશે વાગશે. ઉભરા હા ભોય પડશે તો વાગશે. તું ઈ ના રમ પંખા પાહન ઈ ના રમ આય પંખા પાહન. ખબર પડે છે એ કરંટ આવશે કરંટ આવે તો ચલો મેશુ રમણ. તો ગાઈસ આપણે નહીં ધોઈને અત્યારે તૈયાર થઈ ગયા છીએ. આપણે અત્યારે નીકળીએ છીએ થોડું કોમકાજ છે એટલા માટે. તો જો અહીંયા તો ઓ મમ્મી હારો તેડ ઉપર આવીને ઊભો થઈ ગયો છું ખરા. એ આમ તો ઊભો ને ઊભો જ રહી. આમ તો ઊભો ને ઊભો રહે. એ બાને તો શું કરી ઓહો આય તો જો ગાઈસ હોય તો મમ્મી અત્યારે રમકડો રમવા શકું મમ્મી. હા આ તો તું એ રમકડો રમું છું કું. જો ગાઈસ મમ્મી એ રમકડો રમવા બેસી હોય ને એવું લાગે છે. તો સેવા આલ્યા છે ગેસ ને સગડી ને કુકર. અહીં ડબલું તો મમ્મી કેવું છે ગાઈસ ડબલું તો જો આ તો ગાઈસ આપણે રમકડો આજ જ જોયો. સૃષ્ટિને ઘણા દિવસથી રમતો પણ આવું બધું ચેક નતું કર્યું. આ ડબલું ને અને આ પેટી તો જો મમ્મી અને આ મિક્સર છે કહું છે ગેસ છે. હા મિક્સચર છે આ ગેસ તો આવ્યું. આ તો મિક્સચર છે. તો જો મમ્મી તો બેસી છે રમકડો રમવા માટે. જોવા કીધા સેવો રમેકડો થાજો કે રમેકડો રમેકડો આ તેલનું ડબલું. મમ્મી તો ગાઈસ જો મોટી છે ને તો રમેકડો રમવા બેસી છે નહીં મમ્મી. તો ગાઈસ આ તો મેશુ આમ તો અલગ અલગ વેરાયટી નીકળે. આ સપ્પુ છે આ સપ્પુ નહીં ઓહો. તો ચલો ગાઈસ આપણે નીકળીએ. એવું ફોન આવી ગયો છે આપણો. તો જો એ તો કેમ્પ બતાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. જો ગાઈસ કેમ્પ બંધાવવાના સ્ટાર્ટિંગ થઈ ગયું છે. જો એક આ સાઈડ તો બધી જગ્યાએ અલગ અલગ 3-4 કેમ્પોનો વિડીયો આપણે લીધો છે. જીસીબીને કામકાજ ચાલુ છે. તો ફાઇનલી ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ. આપણે હોસ્પિટલ ગયા હતા તો ત્યાંથી ઘેર આવી ગયા છીએ. તો ચલો આપણે એવું જોઈ લઈએ બધા હું કરું છું ઘેર. તેજલ ભાભી, સંગીતા ભાભી, મમ્મી, બા બધા હું કરું છું. તો ચલો તો જુઓ હવે તો તેજલ ભાભી બેસી ગયો છું લોટ બાંધવા માટે. મેશુ એ મેશુ શું થાય છે જે તો હા શું થાય છે તો થોભલું ભય પાડશો ને થોભલું ભય પાડશો ને. અને આ કોશકો લઈ લે તમારું આ પડ્યો પેલા કોશકો બાલ ઓળાવો તમારે લે ઓળાવજો બાલ ઓળાવજો તારા બાલ ઓળાવજો નાખી દીધો. તો જો ગાઈસ મેશુ તો એકન રમશે અને તો તેજલ ભાભી બેસી ગયો છે લોટ બાંધવા માટે. જો લોટ બંધાય છે અત્યારથી વહેલા કારણ કે અજવાળ કોમ થઈ જાય. ગાય નહીં દોવી આપણે શાનું લોટ બધીને દોઈ નાખીએ નહીં બસ તે રોટલા કરવા બેહો એટલે હું બરાબર બાઈ કંઈ નહીં જાય. હા મમ્મી દેતો હાલ ગઈ મેલા એટલી કર તવી ગરમ થાય એટલી આપણે ગાય દોઈ નાખીએ. શું કોને ફોડી નાખી રોટલા કરતી વખત તે રોટલા તો અધૂરા રહ્યા હશે તે પછી કોની લાઈન કરી એટલે રોટલા કરવાની તૈયારીમાં હતા તાણે રોટલા કરીને પછી
રોટલા કરીને પછી તો કાંઈ તવીએ ફોડી નાખી દો હોય તો આજ તો જુઓ તવી ફોડી અને લોટ બાંધવા બેઠો છું પણ આ તો છે ને તાર યાદ નહોતું આવ્યું પણ અમે યાદ આવ્યું છે કારણ કે રોટલા કરવાના ટાઈમ જ યાદ આવે આમ તો એમ કે તવી સ હા શું કર હોય લાવી લેવાની પછી થોડી વાર એમ આ સૃષ્ટિ બૃષ્ટિને મોકલી લેતા હશે તો ચલો તેજલ ભાભી ગાય લોટ બાંધી નાખ એટલે પછી અમે બીજી ગાય દોઈ નાખીએ એટલી ગાય લોટ બાંધી નાખીએ એટલી ગાય મમ્મી બેસી છે ગાય દોવા તો દોઈ નાખ જુઓ વૈકન તો મમ્મી બેસી છે ગાયો દોવા માટે જુઓ ગાઈશ મમ્મી એક ગાય દોવા માટે બેસી છે અને બીજી ગાય આપણે આવીને દોવું કારણ કે આપણે હવે જઈ રહ્યા છીએ પાછા બળદો લેવા માટે પપ્પાએ ચોક બળદો સરવા માટે બોધ્યો મોકલ્યો નહીં ગાય બોધ્યો છે તો પપ્પાએ જો બોધ્યો છે એ તો આમ ખબર નહીં પણ રોજ જો બધા એ કારણ આપણે જઈએ છીએ જો બધ્યો હોય એથી સોળતા આવીએ કારણ કે બળદે તરસ્યો થયો હવારોનો બધ્યો છે એટલા માટે તો ચલો આપણે તો બળદી બળદી લેતા આવીએ એટલી ગાય મમ્મી ગાયો દઈ નાખો પછી આવીને આપણે દઈ નાખીએ તો ચલો મળીએ હવે સીધા ખેતરમાં જઈને ત્યાં જઈએ તો આપણે તો બળદે લેવા માટે આવી ગયા છીએ કૂવા ઉપર તો બળદો તો વકણ જ બધેલો છે અને વકણ તો મોટરે ચાલુ છે પોણીએ પાતા છીએ બળદો લેતા છીએ જો બળદો બધેલો રહ્યો કહીશ તો ત્યાંથી બળદો લેતા જઈએ પણ છે ને એ એક ભાઈ આવ્યા છે ચાર વાઢવા માટે તો ચાર તો વાઢેલી જ પડી છે પહેલાં તો આપણે એને ઉકળાવતા જઈએ એ રાખીશું ઉકળાવતા તો કારણ કે વૈકણ કોઈ ઉકળાવવાવાળો નહીં એટલા માટે તો એને ઉકળાવતા જઈએ અને ગાઈસ વાતાવરણ એવું થઈ ગયું છે તો લગભગ મારા અંદાજ પ્રમાણે રાત્રે વરસાદ આવી શકે છે તો જુઓ વાતાવરણ એવું થઈ ગયું જુઓ ગાઈસ કેવું મસ્ત વાતાવરણ મસ્ત કરી છે પણ ગાઈસ છે ને વરસાદનો કોઈ વધુ નહીં પણ વરસાદ આવે છે ને એટલે લાઇટ જતી રહેશે પહેલી વાત તો વધુ જ રહ્યો છે ખાલી બાકી કોઈ વધુ નહીં વરસાદનું તો જુઓ ભાઈ બધું ફટોફટ બજ ના ખડો તમે તો ચલો આ એરંડા કાપી નાખ્યા છે નાત તો ચાલો ચલો તો જો વળકણ તો બેસી ગયા છું તેજલ ભાભી તો લોટ બોટ બધીને બેસે તો પણ ઘણી વાત જોઈ રહ્યો તવી નહીં તવી તો આવી જઈ પેટી નહીં તો કાંઈ બાકા જુઓ તવી લાવે એટલે પેટી નહીં અત્યારે પેટીએ લેતા આવીએ ને તવીએ લેતા આવીએ બધું લેતા આવીએ પેટીઓ તો આખો બધો લાવી લેવો સોમાં આવીને તો પેટીઓ વધારે જોવું પણ આ છોકરો તો વધલે તો નહીં છોકરો તો છે ને કાંઈ હા એટલા જ ને તો જો અમે રોટલા કરવાની તૈયાર થયા છે શાક બનાવવાનું ડુંગળી બટાકા તો કાંઈ ડુંગળી બટાકાનું શાક બનાવ મમ્મી કહે હા તો લાવશે વળી તો જો હવે તો પેટી લઈને આવી ગયો છે બાદ દેતવા તો હળગાવી જ પછી રોટલા નહીં કરવા પડે રોટલા કરવાના શાક કરવાનું તો ચલો હળગાઈને રોટલા બોટલા થઈ હવે આપણે થોડી વાર દૂધ ભરાવા નીકળીએ હા રોટલા ખાઈને નહીં રોટલા બન અને આમાં આપણે જે દૂધ ભરાવે એમ આમ મુકાતો આમ ડાયરેક્ટ ખાવાનું જ બનાવવાનું ના સર આમ ડાયરેક્ટ ખાવાનું હું માથું સળતું હવે ચાલ ને ઘડી સા મૂકીને પીવા તમારે નહીં ચાલતું પણ અમારે ખાધા વગર નહીં ચાલતું બસ ભૂખ ના લાગે નહીં હા અમે ના ભાવ અત્યારે ભાવ પણ અત્યારે ખાવાનો ટાઈમ થયો કે ઓછું ખાવાનું સારું કે ઓછું ખવાય એમ ના એ તો વધારે ચા પીવો તો ઓછું ખવાય પેલી આવી તેડ ઉપર પેલી સોળી આવી જો અમને શી ઉતરશે તો ચલો આપણે તો ગાઈ જવું દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ હવે રોટલા થઈ છે તો ચલો નીકળીએ દૂધ ભરાવા જવા માટે પણ તો જુઓ સંગીતા ભાભી આવી ગયો છે લુગડો બુગડો હૂકવી અત્યારે તો ચલો તો જો ગાઈ આપણે નીકળી જાય છીએ દૂધ ભરાવા માટે રોજ બાઇક લઈને જતા પણ બાઇક આપણું હાજર નહીં હાજર આપણું બાઇક સતલાશ ના પડી છે એટલે આપણે અત્યારે ચાલતા નીકળી જાય છીએ દૂધ ભરાવા માટે તો આપણે ખાલી થોડું એક જ ચાલવાનું છે 2-3 ખેતર પછી આપણું સીધું બાઇક આવી જશે તો પછી બાઇક લઈને જવું દૂધ ભરાવા માટે તો નીકળી જાય છીએ આપણા ઝારવાળા ખેતરમાં થઈ જુઓ ઝાર જોતા જોતા જઈએ કારણ કે
ખાતરે લાવી લીધું છે ઝાર માટે. તો આજે વરસાદ આવી જાય. આજે વરસાદ ના આવે આવો કાલે કે પરમ દિવસ આપણે ખાતર બાતર મૂકી દઈએ. તો ચલો નીકળી દૂધ ભરાવવા માટે ચાલતા ચાલતા આવું. તો જો આપણે તો દૂધ ભરાવતા હતા તો પપ્પા રસ્તામાં મળી ગયા છે આપણને. તઈ છે સટલાઈશ ને ખાતર લાવ્યો હું અને આવું લાવે ફૂલ લેવલ આવ્યું આદુ. તો ચલો પપ્પા તો સટલાઈશ નથી ને આપણે એવું જઈએ છીએ ઘેર. અરે ઘેર નહીં આપણે દૂધ ભરાવી જઈએ છીએ પપ્પા ઘેર રહી ગઈ. તો જો ગઈ જગન તો પપ્પાને ખાવા માટે બેસી ગયા છે. આપણે તો દૂધ ભરીને આવી ગયા છીએ ઘેર. ખાધું તે કે મમ્મીને ખાઈ રહી એટલે એવું રાખશી. તો ચલો ગાઈસ મમ્મીને ખાવા બેઠા છે. આપણે એવું ખાવા માટે બેસીએ. હા વેકન હાવ. તો જો વેકન તો બહાર ખાવા માટે બેસી ગયો છે. અને વેકન જો સંગીતા ભાભીએ ખાવા બેસી ગયો છે. સૃષ્ટિ અરે શું ખાટલામાં દોડ દોડ કરે છે આર્યો. હા ત્રિશલો કેમ દોડ દોડ કરે તું ખાવા નહીં લીધું. તો ચલો ઓય ખાવા માટે બેસી ગયો છે. આપણે એવું ખાઈ લઈએ. તો ચલો થોડી વાર ખાઈ લઈએ.